નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો એવી અપેક્ષા સાથે આજના કપરા કાળમાં ઘેર બેઠા પણ આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે દરેક સ્ટુડન્ટ પોતાની રીતે સેફ રહે અને ઘેર બેઠા એજ્યુકેશન મેળવી અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરે એ હેતુથી સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ તરફથી હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટની અંદર આપણે રિવિઝનના જે પિરિયડો શરૂ કરવાના હતા એ આજે રિવિઝન રૂપી આપણો બીજો પિરિયડ શરૂ કરીએ છીએ. તો એના અંદર રિવિઝનમાં ખાસ કરીને જે કંઈ માહિતીઓ અહીંયા શીખવામાં આવે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તો રિવિઝનના પિરિયડની અંદર આપણે ડિબેન્ચરના હિસાબો એ ચેપ્ટરની શરૂઆત કરેલી છે. તો ડિબેન્ચરના હિસાબોની અંદર જે માહિતી તમને આપવામાં આવી છે એમાં અગાઉના પિરિયડમાં આપણે 2-3 દાખલાઓ જોયા હતા. તમને બોર્ડમાં પૂછાય એવા દાખલાઓનું આજે આપણે ફરી રિવિઝન શરૂ કરવાનું છે. તો ખાસ ધ્યાનથી દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરજો. જે કંઈ ટૉપિક ચાલે એના અનુસંધાનમાં અન્ય બીજા નવા દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા તમને જે દાખલા નંબર 5 અને 6 આજે ચલાવવાના છે એની માહિતી આપેલી છે. એમાં કઈ રીતે ડિબેન્ચર બહાર પાડેલા છે અને કઈ શરતે પરત કરવાના છે એવી 6 શરત પૈકી અહીંયા જે માહિતીઓ આપેલી છે એને પહેલાં ધ્યાનથી સમજવાનો દરેક સ્ટુડન્ટે પ્રયત્ન કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો દાખલા નંબર 5ની અંદર કહ્યું છે કે ભૂમિ લિમિટેડે તારીખ 1/4/16ના રોજ ₹100નો એક એવા 11%ના 6000 ડિબેન્ચર 5%ના વટાવે બહાર પાડ્યા. જો ધ્યાન રાખવાનું, ₹100નું ડિબેન્ચર એવા 6000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. 5 વર્ષ બાદ તારીખ 31/3/21ના રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. તો અહીંયા કંપનીએ 5% વટાવ એટલે ₹100નું ડિબેન્ચર ₹5 ઓછા લઈ અને ₹95માં બહાર પાડ્યો કહેવાય. અને જ્યારે પાછા આપવાના થશે ત્યારે ₹100ના ડિબેન્ચર પર ₹10 લેખે 110 પરત કરવાના થશે. એટલે ₹10 વધારે પરત કરવાના થશે. એટલે કંપનીને ₹5 જે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે નુકસાન જશે એ વટાવનું નુકસાન કહેવાય. અને ₹10 પરત કરવાના વધારે થશે એ ડિબેન્ચર પરત પ્રીમિયમનું નુકસાન ગણાય. એટલે કંપનીને 95 મેળવી અને 110 પાછા આપવાના થશે. તો ₹5 વટાવનું નુકસાન જવાનું છે અને ₹10 પરત પ્રીમિયમનું નુકસાન જવાનું છે. એટલે અહીંયા શરત કહી શકાય ડિબેન્ચર વટાવે બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવા. તો જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના હોય એને લગતી આમ નોંધો કઈ રીતે લખાય એ આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ. તો કંપનીના ચોપડે પહેલી આમ નોંધ 1/4/16ના રોજ લખાશે. ₹95 લેખે 6000 ડિબેન્ચર પર જે નાણાં મળે એની આમ નોંધ આપણે લખતા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. અહીંયા જો તમે જોશો તો 6000 ગુણ્યા 95 એટલે કંપનીને મળેલી રકમ હશે ₹5,70,000. હવે જ્યારે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું બંધ કરી ડિબેન્ચર ખાતે લઈ જવાની આમ નોંધ લખશો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે જેટલી રકમ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે પહેલી આમ નોંધમાં જમા હતી હવે એ જ રકમ પૂરેપૂરી ઉધાર કરવાની. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5,70,000 5% લેખે
વટાવ આપવાનો છે તો એક ડિબેન્ચર દીઠ 5 રૂપિયા વટાવ, તો 6000 ડિબેન્ચરનો વટાવ થશે 30,000. તો બીજી રકમ ઉધારવાની થશે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 6000 ગુણ્યા 5 એટલે 30,000. હવે 10% પ્રીમિયમથી પરત કરવાનું નુકસાન 10 રૂપિયા લેખે જે જવાનું છે એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધારાશે, એ 6000 ગુણ્યા 10 આવશે એટલે 60,000 થશે. એટલે કુલ 3 ખાતા ઉધાર થશે. તે 11%ના ડિબેન્ચર ખાતે, તો 11%ના ડિબેન્ચર, તો એક ડિબેન્ચર 100 રૂપિયા છે, તો આટલું યાદ રાખવાનું. અગાઉ પણ મેં તમને કહેલું છે કે ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત જમા થાય તો 6000 ગુણ્યા 100 કરશો એટલે રકમ 6 લાખ રૂપિયા થશે. એ ડિબેન્ચર ખાતે જમા થશે. અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, પરત પ્રીમિયમ જેટલું બહાર પાડતા નુકસાન થયું હોય એ 60,000 રૂપિયા પરત પ્રીમિયમ ખાતે જમા થાય. એટલે આખી આમ નોંધ થઈ. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5,70,000, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 30,000, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 60,000, તે 11%ના ડિબેન્ચર ખાતે 6 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે રકમ 60,000. તો આ રીતે બીજી આમ નોંધ લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. હવે જે તમે 2 ખાતા જમા કરેલા છે એ બંને 2 ખાતા છે એ શું કરવાના આવશે? ઉધાર. તો હવે જ્યારે પરત કરવાના થશે એ 31/3/21ના દિવસે છે, તો 31/3/21ના દિવસે આમ નોંધ લખાશે. 11%ના ડિબેન્ચર ખાતે ઉધાર 6 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 60,000, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 6 લાખ ને 60,000. હવે 31/3/21ના દિવસે ડિબેન્ચર હોલ્ડર ખાતું જે 6,60,000થી જમા છે, હવે એને નાણાં ચૂકવા એટલે ડિબેન્ચર હોલ્ડરો લાભ લેનાર બને. એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર થશે 6,60,000, તે બેંક ખાતે જમા 6,60,000. તો ખાસ અગત્યનો દાખલો છે. તમને આવો દાખલો 3 ગુણમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ફરી એક વખત ધ્યાનથી જુઓ. તમને અહીંયા એવું કીધું છે કે ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવા. તો પહેલાં તમને ગણતરી કરતાં એ આવડવું જોઈએ કે 100 રૂપિયાનું ડિબેન્ચર કંપની 95 રૂપિયામાં, એટલે કે 5 રૂપિયા ઓછા લઈ અને ડિબેન્ચર ધારકોને આપી દે એટલે 95 રૂપિયા લેખે નાણાં મળે. એની પહેલી આમ નોંધ લખાય. એટલે 5 રૂપિયા ડિબેન્ચર વટાવનું નુકસાન જશે અને પાછા આપવાના થાય ત્યારે 10 રૂપિયા વધારે પાછા આપવાના છે એટલે વટાવનું નુકસાન 5 લેખે જશે. ડિબેન્ચર બહાર પાડતા નુકસાન 10નું જશે. તો અહીંયા 6,000 ને 5 વડે અને 10 વડે ગુણેલા છે. બરાબર. તો આમ નોંધ વ્યવસ્થિત તૈયાર કરશો તો પછી રકમ ગોઠવતા તમને આવડશે. અને આ આમ નોંધ અગત્યની છે. બીજા નંબરની આ આમ નોંધ તમને આવડે એટલે પછી તમને એના પછીની 2 આમ નોંધો આવડે, નહીંતર એ પણ બંને ખોટી પડશે. બરાબર. એટલે ખાસ ધ્યાને રાખવાનું છે કે ડિબેન્ચર કઈ શરતે બહાર પાડેલા છે અને કઈ શરતે પરત કરવાના છે એ તમને આવડવું જોઈએ. હવે તમને કહ્યું છે દાખલા નંબર 6ની અંદર, પૂજા લિમિટેડે તારીખ 1/7/17ના રોજ ₹200નો એક એવા 8%ના 10,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા, જે 30/6/23ના રોજ ડિબેન્ચર દીઠ 220ની કિંમતે પરત કર્યા. તો અહીંયા ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા તો 200 રૂપિયાના 5%. તમે 200 રૂપિયાના 5% કરો એટલે 10 રૂપિયા થાય. એટલે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે 210 મેળવશે અને પાછા આપશે ત્યારે 220 લેખે પરત કરશે. તો હવે એને લગતી કેવી આમ નોંધ થાય એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે જોશો તો પહેલી આમ નોંધમાં કંપનીને 210 રૂપિયા લેખે નાણાં મળશે એની આમ નોંધ લખાશે. એટલે પહેલી આમ નોંધ લખાશે તારીખ 1/7/17ના રોજ બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા
10,000 ગુણ્યા 210 બંનેનો ગુણાકાર કરશો તો કુલ રકમ થશે 21 લાખ. એટલે કંપની અહીંયા રકમ 21 લાખ મેળવે છે. હવે જ્યારે પાછા આપવાના થશે ત્યારે 20 રૂપિયા વધારે પાછા આપવાના છે, પણ અત્યારે કંપનીને 10 રૂપિયા લાભ પણ થયો છે. તો એ 10 રૂપિયા લેખે જે નાણાં વધારે મળ્યા છે એ કંપની જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરશે. તો હવે જે બીજા નંબરની આમનોંધ પાછી 1/7/17 રોજ કંપની લખશે ત્યારે આમનોંધ લખાશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 21 લાખ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ. બરાબર. તો અહીંયા કંપનીએ 20 રૂપિયા લેખે વધારાની રકમ પાછી આપવાની થાય એ બહાર પાડતા થયેલ નુકસાન છે. હવે કંપની 8%ના ડિબેન્ચર ખાતે જે રકમ જમા કરશે એ 200 લેખે મૂળ કિંમત જમા કરશે. એ રકમ થશે 20 લાખ રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, તો કંપનીને બહાર પાડતા 10 રૂપિયા વધારે મળ્યા હતા, તો 10,000 ગુણ્યા 10 કરશો એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થશે 1 લાખ રૂપિયા. અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20 રૂપિયા લેખે જે વધારે પાછા આપવાના છે તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા થશે 2 લાખ રૂપિયા. તો આખી આમનોંધ થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 21 લાખ રૂપિયા, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 2 લાખ રૂપિયા, તે 8%ના ડિબેન્ચર ખાતે 20 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 1 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 2 લાખ રૂપિયા. હવે કંપનીએ જે 3 ખાતા જમા કર્યા છે એમાંથી કંપની જામીનગીરી પ્રીમિયમ અનામતની જે રકમ છે એ પાછી નહીં આપે. એ કંપની માટે મૂડી નફો છે. એટલે ડિબેન્ચરની રકમ જે 20 લાખ છે અને પરત પ્રીમિયમની રકમ 2 લાખ છે એ બંને રકમ કંપનીએ પાછી આપવાની શરત આપી હતી. એટલે હવે પાછી આપવાનો સમય જે છે એ તારીખ ક્યારે આવે છે તો તમને તારીખ દાખલામાં આપેલી છે 30/6/23. ત્યારે આમનોંધ લખાશે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ, તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે 22 લાખ રૂપિયા. આ રીતે કંપની ડિબેન્ચર હોલ્ડરોને 22 લાખ રૂપિયા ચૂકવશે. હવે 30/6/23 છેલ્લી આમનોંધ લખાશે. બરાબર. એ આમનોંધ હશે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કેટલા રકમ ચૂકવશે? 22 લાખ રૂપિયા. તો આ રીતે કંપની કઈ રીતે ડિબેન્ચર બહાર પાડે છે અને કઈ રીતે પરત કરે છે એને લગતી માહિતી આ દાખલામાં તમને આપી હતી. એવા આપણે 2 દાખલાઓ જોયા. તો આ મુખ્ય દાખલાઓ આઈએમપી જેવા હતા એ મેં તમને ડિબેન્ચરના કરાવેલા છે. તો ખાસ કરીને આવા દાખલાઓ અગાઉ પણ મેં રિવિઝનમાં આપેલા છે. એનું તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો આ ચેપ્ટરમાંથી તમને પૂરેપૂરા માર્ક્સ મળવાની સંભાવના રહેલી છે. તો ઘણી વખત આપણે જે ચેપ્ટર તૈયાર કર્યું હોય અને આવા ચેપ્ટરને આપણે ઓપ્શનમાં કાઢી દઈએ તો ઘણી વખત જે તૈયાર કરેલા ચેપ્ટરમાંથી કોઈ દાખલો ન આવડ્યો અને આપણે ખાલી આ ચેપ્ટર જોયેલું હોય અને સહેલો દાખલો પૂછાઈ જાય તો તમે આસાનીથી ગણી શકો. એ હેતુથી આ રિવિઝનના પિરિયડો આપણે મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા સુધી આ બધા પિરિયડો જે આવે એને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. તો ચોક્કસ સારું રિઝલ્ટ બધા જ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પછી જે કંઈ ટૉપિક આપણે કોઈ પણ ચેપ્ટરનો ચલાવીશું એની માહિતી આપણે વિડીયો દ્વારા પૂરી પાડીશું. બધા વિદ્યાર્થીઓને ઘનશ્યામ સર તરફથી સેફ રહેવા માટે અરજ છે. બધા જ ઘરમાં રહેજો અને સેફ રહેજો.